કા ભગત માથે ધોમ ધકે અટાણે કેમ વળી? અટાણે તો મહાદેવ પૂજારી બે હુતા છે. ભગતની ભક્તિ બહુ ભારે બાપા. લહેરાને કઈ ખબર નથી લાગતી કા? હશે વાલા, હંધુઈ જાયણાનું તો દગ છે. આવ ભગત, હવે કઈ ગમ પાડો. મેલું ટાણું છે ભાઈ. કોને તા? તબાગોર. ગોર બાપા પોતે? ના, ઘેરથી વાવડ મળતા ને હાયલો છું. હાલો જટ હાલો. બે તું ગણી ગણીને મરી જાઓ એટલું આખું ફેંકશે એટલો. ઠાકરને ખજાને કી વાતની ખોટ પડી, કાને વળી હાથ ખોયડું મળ્યું. બિચારા ઘોર બાપા હાવ ભગવાનનું માણસ હો. મોટાને તો માનું મોટું મોઢું જોવાનું નસીબમાં નહીં હોય. બસ બેન, એની જ વાટ જોવાય છે. મામાને ઘેરે વાવડ તો પોગાડી દીધા છે કે પ્રમોદને લઈને જલ્દી આવો. ક્રિયામાં જમણવાર છાજે તેવો હતો. આ ચૂકવણાને પહોંચી વળાશે ને? પ્રફુલ્લ કહેતો હતો કે કંઈ જરૂર હોય તો કહેજો, કે આપણી આ બેન જ હતી ને. મહેરબાની. આવા ભાઈઓ હંડી બહેનો જ મળે. મહાદેવની દયાથી થઈ પડશે, બીજું શું. અને આમાં તમે પ્રમોદને સાચવો છો. હવે એ ઉપકારે હું આ ભવે વાળી શકું ઘણું છે. કહું છું, મંજુલાનો જીવ પણ ગત્ય થશે. આ છોકરાઓ હાટું થઈને તો કંઈ બીજવાનું વિચારો. હવે આ ભાવમાં બીજો સંસાર માંડવાના મારા કોઈ અભરકા નથી રહ્યા. બીજી વારની માં આવે અને એના ઓથારમાં મારા છોકરા મૂંઝાણા તો એ મારાથી જોયું નહીં જાય. હું શું ને હું હાચવી લઈશ. અને બેઠો જ મારો મહાદેવ. એ બે ટાઈમની આરતી સિવાય મારી પાસે કાંઈ નથી માગતો. સાચું લઈશું.